સુરતમાં આજે એક અનોખી સામાજિક પહેલ જોવા મળી, જ્યાં પોલીસ વિભાગ અને સ્વામિનારાયણ ગુરુકુળના સંયુક્ત પ્રયાસથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 1259 યુનિટ રક્ત એકત્ર થયું, જે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવનમાં નવજીવન આપશે. ખરેખર એક સરસ પહેલ. લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને સમાજ સેવાનો ઉત્તમ દાખલો આપ્યો. વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના મહંત ધર્મ વલ્લભદાસજી સ્વામીએ પણ આ પહેલની સરાહના કરી અને કહ્યું કે પોલીસ અને સમાજના સહયોગથી આવા માનવતાભર્યા કાર્ય શક્ય બને છે. સુરત પોલીસ વિભાગ અને સ્વામિનારાયણ ગુરુકુળના સંયુક્ત પ્રયાસથી સુરતમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 1259 યુનિટ રક્ત એકત્રિત થયું. આ રક્તદાન થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઉપયોગમાં લેવાશે. વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના મહંત વલ્લભદાસજી સ્વામીએ કહ્યું કે લાગણી અને ભાવસભર હૃદયથી જ રક્તદાન શક્ય બને છે. પોલીસ સ્વભાવે કઠોર હોય છે, પરંતુ તેમના હૃદયમાં ઊંડી સંવેદના હોય છે. આજે તેમણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આવું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ કેમ્પમાં પોલીસ કમિશનર, પોલીસ અધિકારીઓ, ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ સમાજ સેવાનો ઉત્તમ દાખલો પેદા કર્યો. રક્તદાન કરનારાઓ થેલેસેમિયા જેવી રક્ત વિકારથી પીડિત બાળકોના જીવનમાં આશાની કિરણ જગાવી છે. સ્થાનિક સ્વયંસેવક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગની સહાયથી આ આયોજિત કેમ્પે નવી પ્રેરણા આપી છે. આવા સામાજિક પ્રયાસો દ્વારા સમુદાયમાં જાગૃતિ અને સહાનુભૂતિ વધારવાનો संदेश પણ મળ્યો છે. आज डीसीपी जोन 3 पिनाकिन परमार और उनकी पूरी टीम की तरफ से थैलेसेमिया से ग्रस्त बालकों को ब्लड डोनेशन के लिए अपना स्वामीनारायण गुरुकुल वेड रोड में एक ब्लड डोनेशन कैंप रखा गया, जिसमें अभी तक 700 से ज़्यादा यूनिट कलेक्ट की जा चुकी हैं. जितने ब्लड बैंक्स आई हैं, वो सारी यूनिट्स जो अपने थैलेसेमिया से ग्रस्त बच्चे उनको दिया जाएगा. तो मैं अपना स्वामीनारायण गुरुकुल का खूब आभार मानता हूँ, जिन्होंने इतनी अच्छी सुविधा प्रोवाइड की, जिसमें पुलिस के अधिकारी, कर्मचारी, अपना संस्था से जुड़े हुए सारे लोग, अपने नगरजन, सभी लोग जो है ब्लड डोनेशन कर रहे हैं. और आज के ब्लड डोनेशन को होप देने के लिए, लोगों को मोटिवेट करने के लिए हमारे माननीय राज्यसभा के MP श्री गोविंद भाई धोड़किया साहब, अपना आगेवान लालजी भाई, बीनू भाई मोड़िया साहब MLA और सारे आगेवान मेयर श्री वगैरह सभी लोग हाजिर रह के स्वामी जी की छत्र छाया में आज कार्यक्रम खूब अच्छे से हो रहा है. और उम्मीद है कि शाम के 5 बजे तक हमें जो है काफ़ी बड़ी मात्रा में जो है ब्लड यूनिट्स कलेक्ट